મિત્રો, ભારત દેશની અંદર એવા ઘણા બધા તહેવારો, ઘણા બધા વારો, ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે. અને ઓગસ્ટ મહિનાની અંદર તો એવા બધા ઉત્સવો આવે છે, તહેવારો આવે છે કે આપણને મજા જ આવી જાય છે. અને એવા જ સમયની અંદર આજે 7 ઓગસ્ટ અને આપણા વિનય મંદિર દાંડી એટલે કે નવસારીની અંદર આવેલું આ એક દાંડી વિલેજની અંદર એક સ્કૂલ આવેલી છે. તેની અંદર આજે સરસ મજાનો એક પ્રોગ્રામ છે અને રક્ષાબંધનને લગતો એ પ્રોગ્રામ છે. એની અંદર શું છે એ પણ મને પણ ખ્યાલ નથી, પરંતુ આપણે એ અંદર જઈને જોશું અને અહીંયાના લોકોને મળવાની કોશિશ કરશું, વાત કરવાની કોશિશ કરશું. વધારે માહિતી તમને વિડીયો થકી આપવાની કોશિશ કરીશ. ચેનલ ઉપર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે આવા વિડીયો આપણે અવારનવાર બનાવતા રહીએ છીએ અને આવા વિડીયો તમને કદાચ જ બીજા કોઈ ચેનલ પર જોવા મળતા હોય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમને જ્યારે પણ મેં વિડીયો મૂકું એટલે તમને તાત્કાલિક જોવાના મળી જાય. અને અહીંયા શું છે આજે પ્રોગ્રામ એ આપણે વિડીયો થકી તમને બતાવવા માંગીશ. શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, બેન સુશીલાબેન, શ્રી અશોકભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપણા કાર્યક્રમને આપણે શરૂઆત કરીએ છીએ. તો આજના પ્રમુખ શ્રી તરીકે આપણે સાહેબને વધાવીએ છીએ. શ્રી સુરેશભાઈ
सर्वेभ्यः नमो नमः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतेर्ध्रुवानीति मतिर्मम। एषः श्रीमद्भगवद्गीतायाः अन्तिमः श्लोकः। अस्मिन् श्लोके वक्तव्यं यत् यत्र पार्थः अस्ति यत्र कृष्णः अस्ति तत्र विजय एव अस्ति। रक्षाबन्धनम् अस्माकं देशस्य पवित्र उत्सवः अस्ति। विनय मंदिर બીજીપતિ સ્કૂલ કરતા કેમ અલગ પડે છે? કારણ કે વિદ્યાર્થી કોઈ જગ્યાએથી પાછો જ નહીં પડે, કે એને જિંદગીના બધા જ સારા નરસા અનુભવો છે. એને જિંદગીમાં કેમ તમે પિરામિડ જોશો ને, હવે જ્યારે પિરામિડ કરશે તો એ પિરામિડને માટે સ્પેશિયલ કોરિયોગ્રાફર જોઈએ, પણ એ પિરામિડ તમે લોકોએ જાતે કરી નાખ્યું. એટલું સરસ કામ તમે લોકોએ કરી નાખ્યું. અને આ કામ કદાચ સિટીના કોઈ છોકરાઓને કહેવામાં આવે ને, તે લોકો માટે ઇટ વિલ બી ડિફિકલ્ટ, એ મુશ્કેલ થઈ જાય, પણ તમે એ મુશ્કેલ પરિસ્થિતિને પણ બહુ ઇઝીલી હેન્ડલ કરી લો.
સુધી રક્ષાબંધન આજ વાટ જુએ છે બેના વીરાએ તારે કાજ. આ ગીત સાંભળવાની સાથે મન થકી ઉઠે છે. દરેક ભાઈ બહેનો આ ગીત સાંભળતા હોય છે. આ ગીતમાં રોમાંચક અનુભવ છે. ભારત દેશ એ ઉત્સવનો દેશ છે. ભારત દેશમાં આપણને જન્મ મળ્યો છે તે ખૂબ જ ગર્વની વાત છે. રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. તમને ખબર હશે આપણી શાળામાં રક્ષાબંધનની શરૂઆત 1969માં થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી પણ આપણી શાળામાં રક્ષાબંધનની શરૂઆત કરવામાં આવે છે. રાખડી એ માત્ર દોરી નથી, એ એવું પ્રેમનું બંધન છે જે ભાઈ અને બહેનને પવિત્ર બંધનથી જોડી દે છે. તમને ખબર હશે કે બીજી બધી શાળામાં બહેનો ખરીદીને રાખડી લાવે છે, પણ આપણી શાળામાં કંઈક જુદું છે. આપણી શાળામાં બહેનો ભાઈઓ માટે પ્રેમથી રાખડી બનાવે છે અને તેમના કાંઠે બાંધે છે. આપણી શાળામાં રક્ષાબંધનની ઉજવણી માત્ર ને માત્ર શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે જ નહીં, ગામના વ્યક્તિઓ ભાઈઓ માટે પણ થાય છે. આપણી શાળાની બહેનો તેમને પણ રાખડી તેમના કાંઠે રાખડી બાંધે છે. આપણી શાળામાં રક્ષાબંધન કોઈ અલગ જ રીતે ઉજવાય છે. આપણી શાળાની રાખડી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી તથા દેશ વિદેશમાં પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. ભાઈની કાંઠે રહેલી રાખડી માત્ર દોરી નથી, તે સ્નેહ અને રક્ષાનું વચન છે. ભાઈ કહે છે હું તારો વીર, બહેન કહે છે તું જ મારો બળવદર વીર. રક્ષાબંધનની ઉજવણી આપણી શાળાની પરંપરા છે. ભાઈનો પ્રેમ નાકે કિંમતી ઉપહાર, સદીઓ સુધી રહે સંબંધ અટૂટ, મળે મારા ભાઈને ખુશીઓ અપાર, મળે મારા ભાઈને ખુશીઓ અપાર. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેન માટે ફક્ત બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે, પરંતુ પ્રાચીન કાળમાં તો એક પત્ની પણ પોતાના પતિની રક્ષા માટે તેને રાખડી બાંધતી હતી. રક્ષાબંધનના વિષયમાં એક શાસ્ત્ર કથા ખૂબ જ પ્રચલિત છે. જ્યારે દેવો અને દાનવ વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે ઇન્દ્રએ પોતાના પતિ ઇન્દ્રની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી અને ત્યારબાદ તેનો વિજય થાય તે માટે તેને રાખડી બાંધી હતી. અને કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને હુમાયુએ તેની રક્ષા માટે લશ્કર મોકલ્યું હતું. અને રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને કાંઠે એક કાચો દાંતરો બાંધે છે અને ભાઈ તેને વચન આપે છે કે હું તારી હંમેશા માટે રક્ષા કરીશ. પણ શું ભાઈ તેનું વચન નિભાવી શકે છે? શું ભાઈ તે બહેનની રક્ષા કરી શકે છે? ના, ભાઈ તેનું વચન નિભાવી શકતો નથી. કારણ કે આપણે આજના સમયમાં જોઈ શકીએ છીએ કે બહેન ઉપર થતા અત્યાચારો, હિંસા, બળાત્કાર જેવા દુર્દશો આપણને જોવા મળે છે. શું ભાઈ તેનું વચન નિભાવી શકે છે? ના, ભાઈ તેનું વચન નિભાવી શકતો નથી. અને આવા બધા દ્રશ્યો એ આ રક્ષાબંધનના તહેવાર ઉપર એક પ્રશ્ન ચિહ્ન મૂકે છે. ત્યારબાદ જ્યારે તે રાખડી બાંધે છે ત્યારબાદ એ હર્ષભેર બનીને ભાઈનું મીઠું મોઢું કરાવે છે અને આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે. આપણે તો ઘરે હોઈએ છીએ ત્યારે આપણે બહારથી રાખડીઓ તૈયાર લઈ આવીએ છીએ, પરંતુ જ્યારે આપણી શાળામાં કંઈક જુદું જોવા મળે છે નહીં. આપણી શાળામાં દરેક બહેનો દ્વારા જાતે કાપડમાંથી રેસા કાઢી અને ઊનમાંથી રાખડી બનાવવામાં આવે છે, પરંતુ બીજી બધી શાળાઓમાં બધી બહેનો દ્વારા તૈયાર રાખડીઓ મંગાવવામાં આવે છે. તહેવાર ખૂબ જ મહત્વનો છે. અંતે હું આ તમામ ભાઈઓ માટે એક શાયરી કહીશ મારી વાણીને. बहन का प्यार किसी दुआ से कम नहीं होता, बहन का प्यार किसी दुआ से कम नहीं होता, वो चाहे दूर भी क्यों ना हो कोई गम नहीं होता. अक्सर रिश्ते दूर रहने से फीके पड़ जाते हैं, पर भाई बहन का प्यार कभी कम नहीं होता, पर भाई बहन का प्यार कभी कम नहीं होता. थैंक यू. अस्तु. श्रावण सुदी पूनम में रक्षाबंधन आए, वाट जुए थे देनी वीराए तारे काज. ओ श्रावण सुदी पूनम में रक्षाबंधन
ખબર લેતા રહે પણ આજે જીરુભાઈ આપણી સાથે કાર્યક્રમમાં છે અને બધા એના મિત્રો આજે બેઠેલા દેખાય છે અહીંયા સામે. Thank you.
વિશેષતા અહીંયા વિનય મંદિરમાં રક્ષાબંધન એટલે તો બસ બ્રાહ્મણ આવીને ફૂંકું બાંધી જાય. તેમાં નાના છોકરાના હાલ લાલ પીળી હોય તો તે માઈ બાપ માગી લે, એ બાંધી દેતા. પ્રાથમિક શાળામાં ને કેલેન્ડરમાં તો એક જ જોતા હોય કે આ 3 મહિના આવ્યો એટલે લાલ પીળા પાના એટલે રજા જ હોય આપણી. ખાદી નહીં બનાવવાની તો બધું બનાવીને પછી તે દિવસની ચાલુ થયું તો અવિરત આજ સુધી આપણે રક્ષાબંધન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની પણ ગામ સાથે રક્ષાબંધન થાય. કોઈ બીજી હાઈસ્કૂલમાં તો નહીં જ ઉજવાતો હતો. આ બહેનોની તૈયારી જે થઈ, હું એમ કેમ કે અહીંયા આગળ જોઈએ તો થઈ ગયા છે એ આ શાળાનું 55 રક્ષાબંધન છે. પૂજ્ય આપણા દાદા જે આપણને સ્થાપના કરી આ સ્કૂલની, એની કહાણી તો બહુ જૂની હશે. બધા સાંભળીને એમ કહેતા હશે કે ભાઈ અત્યારે જયંતિભાઈ બોલી ગયા, દાદા એવું કહેતા કે આ તો મારો પહેલા ખોળેલો પુત્ર છે. એટલે જયંતિભાઈ આ સ્કૂલમાં પહેલા ધોરણમાં એટલે કે 8મા ધોરણમાં પહેલા દાખલ થયેલા. એમણે જે દાદાની જે વાત કરી છે એ આપણે જો ધ્યાનમાં લઈએ, દાદા અત્યારે 96 પર ચાલે છે. આપણે સેન્ચુરી મારવા માટે કહીએ છીએ એવી આપણી સૌની લાગણી છે કે દાદા આપણી વચ્ચે કાયમ રહે છે. આપણને જે આચાર્ય મળ્યા છે એ સંસ્કૃત જ્ઞાની છે. બાળ દોસ્તો, દરેક ભાષાનો જન્મ સંસ્કૃતિ થયો છે. જો તમે આટલા સરસ આચાર્ય મળ્યા છે, જો સંસ્કૃત તમે ન શીખશો, હવે અમારે તો કાંટા ચડવાના નથી, પણ તમે જો સંસ્કૃત બરાબર શીખી જશો તો ખૂબ ખૂબ તમને ઉપયોગી થશે. અને આપણા શિક્ષકગણ જેઓ આ શાળાનું આભૂષણ છે એવો, અને વાલા બાળ મિત્રો, આપણને આનંદ થાય કે ભાઈ કોઈ બી પર્વ આવે એટલે આપણને રજા મળે. તો દોસ્તો, એટલું યાદ રાખજો કે આ સંસ્કૃતિમાંથી જે ઉદ્ભવેલું છે, એવું કહેવાય છે કે ચેન્જ ઓફ એક્ટિવિટી જે રેસ્ટ ઓફ માઇન્ડ. એટલે આ આપણું જે આખું કેલેન્ડર વર્ષ છે એમાં આવા કેટલાઓ બધા તહેવારો આવે છે. એ તહેવારોમાં તમારે ફ્રેશ થઈને તમારી જે ભણવાની પ્રક્રિયા છે એમાં નવો ઉમળતો આવે, એનામાં આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. પણ એને તમે સાચી રીતે જોવો તો એક નાની વાત કરું. એક ગામમાં એક ભાઈ આવ્યા હતા, ડોક્ટર, અને એની સામે જ પડીએ એક બેન રહેતી હતી. એમણે જોયું કે પેલા ગામમાં નવા આવેલા છે, કોઈ ઓળખે નહીં ડૉક્ટરને, પણ એક એવો વ્યક્તિ કે જે બધી રીતે પૂરો હોય એ ડૉક્ટરને બહારને જાય છે દરરોજ, અને ડૉક્ટરને ફોસલાવી પાડી અને એના પેલામાં ફસાડી દે છે. એ દારૂ પીવડાવે છે, બધું કરે છે. પેલી બહેન જોયા ડૉક્ટર ને બી પહેલી એમ થાય કે ભાઈ શું થયું છે, આ હું કઈ દુનિયામાં જતો રહ્યો છું. રક્ષાબંધનનો પર્વ આવે છે ત્યારે પેલી બેન સામેથી આવીને કહે છે કે હું તને ભાઈ તરીકે એક રક્ષાબંધન બાંધવા માંગુ છું ડૉક્ટરને. ભાઈ કે બહુ સારું, હું ક્યાંથી આવ્યો છું, મારા પાસે કોઈ છે નથી, તમે રક્ષાબંધન મને બાંધો. એમને કને હાથ આપે છે. રક્ષાબંધન બાંધી દેવા પછી ડૉક્ટર એના ખિસ્સામાં હાથ નાખે છે. એ બેન કહે છે, મને પૈસા નથી, મને એક વચન આપો કે તમે જેની સંગાતે છો એક ખૂબ ખરાબ માણસ છે, એની સંગાત છોડો
એની સંગાત છોડો, એ વચન આપે. તમે વિચાર કરશો, આ બહેનોને હું ખાસ કહું છું કે તમે રક્ષાબંધન બાંધવા જાઓ ત્યારે તમારા ભાઈને વ્યસન મુક્તિ, ખરાબ કૃત્ય એમાંથી કોણ આવડવાનું એમની પાસે કે હું કોઈ દિવસ હું આવું ખરાબ કામ કરીશ નહીં, તો જ હું તમને રક્ષાબંધન બાંધું, તો જ આપણો રક્ષાબંધનનો તહેવાર ખરેખર ઉજવાયો કહેવાશે. પ્રિન્સિપાલની ઘણી વાર કીધું છે કે ડોક્ટર, એન્જિનિયર, સારું સંગીતકાર ગાઈ શકે, સારો ડાન્સ કરી શકે અને સારું વગાડી શકે. જીવનના 3 વસ્તુ બહુ કિંમતી છે અને મેં સાહેબને ઘણી વાર કીધું છે કે આપણે ક્લાસ ચાલુ કરવાનો છે. હું આશા રાખું કે આ 2 વિદ્યાર્થીઓ જે બોલ્યા એમને હું પિયાનો સાંભળતું, અહીંયા કોઈ વગાડતું નથી, એટલે મારું ધ્યાન ક્યાં ગયું? આ ભાઈ મને ગર્વ થાય છે કે ક્યાં વાગે છે મારા. ખૂબ મને આનંદ થયો, ખૂબ આનંદ થયો. તમારી એવી તાકાત છે, એવો જોમ છે કે આ વિનય મંદિરનું જે એમણે વિનય મંદિરનું નામનું જે એમણે વિશ્લેષણ કર્યું, એ વિશ્લેષણને આપણે જો ખરેખર જીવનમાં ઉતારવું હોય તો સાહેબે કીધું જ છે કે આ કેળવણી નથી ફક્ત, આ તમારા સંસ્કારનું ઘડતર છે. આ શાળા એ સંસ્કારનું ઘડતર છે ને એ સંસ્કાર તમે જીવનભર માણી શકવાના છો. દોસ્તો યાદ રાખજો, આ સંસ્કાર જે કેળવ્યા છે એ તમારી સાથે કાયમ માટે રહેવાના છે. તો આ વિનય મંદિરમાં તમે જ્યાં જશો ત્યાં, ક્યાંથી આવ્યા તો વિનય મંદિરમાંથી આવ્યા એવી છાપ તમે ઊભી કરશો તો આજે તમારા ગુરુજનો છે એ ગુરુજનોની દક્ષિણા આપી એમ કહેવાશે. તો મિત્રો, રક્ષાબંધનનો તહેવાર છે. વડીલો, મેં જોયું કે આ 2 બાળકો આવ્યા, સરસ વક્તવ્ય આપ્યું, પણ સાથે એક કાગળ આવ્યા હતા, પણ એ કાગળનો ઉપયોગ ન કર્યો. મેં જોયું કે કાગળનો બિલકુલ ઉપયોગ ન કર્યો. તેમ અમે બી ઈચ્છા રાખીએ છીએ કે આ જે વડીલો કામના છે એ અહીંયા આવે અને કાગળના રૂપમાં અમને સપોર્ટ કરે કે નહીં, કાગળ છે ને હું બોલીશ, તેમ આ વડીલો છે ને તો આ શાળા ચાલશે, આ ગામજનો છે તો આ શાળા ચાલશે, એવી હું અપેક્ષા રાખું છું. मेरी बहना, भाई और बहन का रिश्ता भी बड़ा अनमोल होता है. ना कोई होड़ ना कोई दौड़, बस निस्वार्थ प्रेम होता है. बचपन के झगड़ों में भी एक प्यार छुपा होता है. भाई और बहन का रिश्ता भी बड़ा अनमोल होता है. चोट भाई को लगे, दर्द बहन को होता है. बहन की रक्षा में भाई खड़ा होता है. धर्म में माँ की ममता होती है तो भाई में पिता का प्यार होता है. एक दूसरे के दुख से दुख, एक दूसरे की खुशी में हर्ष होता है. भाई और बहन का रिश्ता भी बड़ा अनमोल होता है. भाई की वर्दी में बहन खुश होती है, बहन की वर्दी में भाई खुश होता है. अपने दुख सुख की बात कहने के लिए
भाई के पास बहन, बहन के पास भाई होता है। जब सारी दुनिया विरुद्ध खड़ी हो, भाई बहन का प्यार साथ खड़ा होता है। ना बहन को भाई की कोई संपत्ति से, ना भाई को बहन के धन से स्वार्थ होता है। बहन भाई का तो आपस में बस बिना किसी स्वार्थ का प्रेम होता है। भाई बहन के रिश्ते की अहमियत उनसे पूछो जिनके बहन नहीं या भाई नहीं होता है। हाँ, ऐसे भी कुछ बदनसीब हैं जिन्हें इस रिश्ते का एहसास नहीं होता है। और मानो तो गैर भी हो जाते हैं अपने, वरना कभी कभी अपना भी अपना नहीं सोता है। यूं तो दुनिया में रिश्ते हैं बहुत, बहन भाई का रिश्ता कुछ खास होता है। भाई और बहन का रिश्ता भी बड़ा अनूठ होता है। भाई बहन का रिश्ता बड़ा खास होता है। મિત્રો, વિનય મંદિર દાંડી સ્કૂલની અંદર આજે આપણે આવી ચૂક્યા છે અને વિનય મંદિર દાંડી સ્કૂલનો જે તમે અહીંયા પ્રોગ્રામ જોયો એ ખૂબ જ સરસ આયોજન હતું અને એ આયોજનના પાછળના જે આપણા આચાર્ય શ્રી દાંડી સ્કૂલના જે આચાર્ય છે એ આપણી જોડે થોડી વાતો કરશે અને જણાવશે કે આ પ્રોગ્રામ જે તમે રાખ્યો એનું શું મહત્વ છે અને લોકોએ શું શીખવા જેવું છે અંદરથી. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનું પવિત્ર પર્વ છે. જી. ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. શાળાકીય રક્ષાબંધન બધી જગ્યાએ ઉજવાતું હોય છે, પણ વિનય મંદિર દાંડીનું રક્ષાબંધન કંઈક વિશેષ છે. જી. કારણ કે આ શાળાકીય રક્ષાબંધન નથી, આ ગામનું રક્ષાબંધન છે. દાંડી ગામના યુવાનો, દાંડી ગામના વડીલો 1969માં વિનય મંદિરની સ્થાપના થઈ અને 1970નો પહેલો રક્ષાબંધનનો પર્વ ગામના લોકોએ સાથે ઉજવ્યો. ત્યારથી લઈને આજ સુધીનો પ્રત્યેક રક્ષાબંધન સાથે ઉજવાય છે. તમે જોયું હશે, ગામના વડીલો મોટી સંખ્યામાં અમારી સાથે હતા, ગામના યુવાનો મોટી સંખ્યામાં અમારી સાથે હતા. અમારી વિશેષતા એ છે કે અમારી જે બહેનો છે, વિદ્યાર્થીનીઓ, તે ખાદીનું કાપડ લાવશે, એમાંથી દોરાઓ છૂટા પાડશે અને જાતે સ્વહસ્તે રાખડીઓ બનાવશે અને એ રાખડીઓ ભાઈને ખરેખર પ્રેમના પ્રતીક તરીકે બંધાય છે. ખૂબ સરસ. પોતે બનાવે રાખડી અને ભાઈને એ રાખડી બાંધે એટલે અંદર એક અલગનો પ્રેમ અને એક અલગનું એ થઈ જાય છે, મહત્ત્વ થઈ જાય છે રાખડીનું. અને તે સિવાય સ્કૂલની અંદર અને ગામની અંદર તમે જો આ રીતનું આયોજન કરો તો આજુબાજુના ગામના લોકોને પણ એક પ્રોત્સાહન મળે એનાથી અને લોકોને પણ નવું નવું જાણવાનું મળે, શીખવાનું મળે. અને તમે તો સ્કૂલના આચાર્ય કહેવાય એટલે દરેક સ્ટુડન્ટને શીખવાની તમારી જવાબદારી પણ હોય છે.
અને ખૂબ સરસ આયોજન હતું. ઐતિહાસિક ગામની અંદર આવેલું આ એક સ્કૂલ છે, દાંડી વિનય મંદિર દાંડી સ્કૂલ, અને તેની અંદર જે ભણી ચૂકેલા અને અહીંના ગામના વતની છે એવા શુભ નામ તમારું? પ્રવીણભાઈ, આપણને જણાવો કે આપણા આજ જે પ્રોગ્રામ જે છે એ એના બાબતે તમે શું કહેશો? આ એક ઐતિહાસિક ગામ દાંડી છે અને આમાં 1969થી આ પર્વ ઉજવતો આવેલો છે. આ એક અનોખો પર્વ છે. આજે વિનય મંદિર દાંડીમાં જે રક્ષાબંધનનો પર્વ ઉજવાય છે એક અનોખો છે. એનું કારણ છે કે જો આમાં ગામના અને બહારના અને સ્કૂલના બધા છોકરા એક સાથે ભેગા મળીને આ પર્વ હર વર્ષે ઉજવાય છે. અને આ એક ઐતિહાસિક દાંડીમાં એક મોટામાં મોટો પર્વ હોય એમ સ્કૂલનો માટે તો એ કહી શકાય આપણે. ને બીજી એક વાત, આ સ્કૂલની એવી ખાસિયત છે વિનય મંદિર દાંડીની કે અહીંયા સંસ્કાર તો મળે છે, પુસ્તકનું જ્ઞાન સાથે સંસ્કાર અને સંસ્કૃતિ પણ મળે છે. આ છોકરા જો અહીંયા શીખીને જાય છે ને એ લોકોને ફ્યુચરમાં ઘણું કામ આવે છે. જી, આજના બાળકોને અને આજના જનરેશનને ઘણું બધું અહીંયા શીખવા જેવું છે અને વિડીયો થકી તમે પણ ઘણું બધું શીખી શકો છો. મા બાપ જો એક્ટિવ રહેતા હોય અને બાળકોને આ રીતની શિક્ષા આપતા હોય તો આજે ભારત દેશ શું આખી દુનિયા એક ઉજ્જવળ દુનિયા બની જાય. અને તમારા થકી આ બધું કાર્ય થાય છે, ગામના વડીલોનો સહકાર છે એટલે ખૂબ જ સરસ કહેવાય. તો મિત્રો, ત્યાર પછી આપણે કોઈક બીજા વડીલને મળવાની કોશિશ કરીશું ગામના અને પ્રોગ્રામ વિશે થોડું વધારે માહિતી જાણવાની કોશિશ કરીશું. આ વિસ્તાર ખાતે હાઈસ્કૂલ જે ખરી ઉત્તર બુનિયાદીના નામે મંજૂર થયેલી 1970માં આ સ્કૂલનો પાયો નખાયો. હું તેનો પહેલો વિદ્યાર્થી છું. આ ગામની વિશેષતા એક છે કે પંચાયત કરતાં યુવક મંડળ દાંડી સર્વોપરી કહેવાય ને બધા પ્રોગ્રામમાં કે બધું જે કંઈ સ્કૂલનો કંઈ પણ કાર્યક્રમ હોય એમાં ગામની સાથે રહીને જે ઉજવાતું હોય તો કદાચ આ પહેલું આપણું વિનય મંદિર દાંડી છે. વિશેષતા અહીંયાની એવી છે કે રક્ષાબંધન એ ખાલી ફક્ત સ્કૂલ પૂરતું મર્યાદિત કે કુટુંબ પૂરતું મર્યાદિત નહીં રહેતા. આ સ્કૂલમાં ભણી ગયેલા જૂના વિદ્યાર્થીઓ પણ ભેગા થાય અને આખું ગામ મળીને આ પર્વ ઉજવાય. ને એમાં રાખડી વેચાતી બજારમાંથી લાવીને નહીં પણ સ્વહસ્તે બનાવેલી રાખડીનું અહીંયા બધાને બહેનો બાંધે. એમાં સાંસ્કૃતિક થોડો પ્રોગ્રામ પણ હોય. એની વિશેષતા તો તમે જુઓ તો એટલા ઉત્સાહથી છોકરાઓ ભાગ લે કે કદાચ આવું બીજી જગ્યાએ તમને જોવાનું નહીં મળે. ને એક્ય ભાવે ગામની સાથે રહીને આ સ્કૂલ બધા જે કંઈ પ્રોગ્રામ ઉજવાય એ ઉજવીએ છીએ. સરસ ભાઈ, ખૂબ સરસ માહિતી અને થેન્ક યુ વેરી મચ મિત્રો. તમારો પણ કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. અને મિત્રો, આવા જ વિડીયો મેં તમારા માટે લાવતો રહીશ અને જેટલો બની શકે એટલો વિડીયો શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ ફરી પાછા એવા જ કોઈ સારા વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય. Subscribe now, Money Patel Vlog.